નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.3 ની શરૂઆત કરીશું. સ્વાધ્યાય 1.3 નો ક્વેશ્ચન નંબર 1 જોઈએ. કે ક્વેશ્ચન નંબર 1 છે કે નીચે આપેલ દરેકના જવાબ લખો. એટલે નીચે આપણે તમને 10 દાખલાઓ આપેલા છે ગુણાકારના, અને તમારે આ જવાબ લખવાના છે. ગુણાકાર તો બધાને આવડતા જ હશે, પરંતુ હવે પ્લસ માઇનસ નિશાની વાળા ગુણાકાર છે તો એ તમને આવડવા જોઈએ. મતલબ નિશાની સાથેના ગુણાકાર છે. પહેલા તો આપણે બંને ધન સંખ્યાવાળા લેતા, એટલે બંને પોઝિટિવ સંખ્યા હોય એટલે જવાબ એનો પોઝિટિવ જ આવતો. પણ અહીંયા આપણે પોઝિટિવ નો નેગેટિવ સાથે, તો બે નેગેટિવ નો અથવા તો બે નેગેટિવ નો ત્રીજા પોઝિટિવ સાથે એ રીતે ગુણાકાર કરવાનો છે. તો નિશાની વધારે મહત્વપૂર્ણ હોય છે પૂર્ણાંક સંખ્યાના આ ચેપ્ટરમાં. હવે મોટા થઈએ છો તો હવે તમારે નિશાની પ્રમાણે જવાબ આવવો જોઈએ. નિશાની ખોટી પછી ભલે તમારી ગણતરી સાચી હોય, પણ તો નિશાની ધનની જગ્યાએ ઋણ લખી નાખ્યું તોય ખોટો આન્સર પડી જાય. અને જો ઋણ આવતું હોય તમે ધન લખી નાખવાનો જવાબ તો પણ તમારો દાખલો છે ખોટો પડે. તો નિશાની આધારિત છે આપણે ગુણાકાર છે કરવાના છે. તો એના માટે બેઝિક છે તમને શું કહેવાય થિયરી આવડવી જોઈએ. બેઝિક થિયરી તમને ગુણાકાર માટે આવડવી જોઈએ. હાસ્યમાં કરવું હોય તો કરી નાખવાનું. ગુણાકાર માટે શું હોય તો બે ધન સંખ્યાઓનો ગુણાકાર ધ્યાન રાખજો ને, બે ધન સંખ્યા છે એનો જો તમે ગુણાકાર કરશો તો તમને જે જવાબ છે એ કેવો મળશે? તો ધન જ મળશે. કેવો મળશે? ધન નિશાની વાળો. બે ધન સંખ્યાનો આ બે સંખ્યા છે એના ગુણાકારની નિશાની છે તો ઇક્વલ ટુ તમને ધન સંખ્યા જ મળશે. એવી જ રીતના જો બે ઋણ સંખ્યાઓનો તમે શું કરશો? ગુણાકાર કરશો. બે ઋણ સંખ્યા હશે, કોઈ પણ -2 -3 લઈ લો તો તમારો જવાબ છે ગુણાકાર તો કરવાનું જ છે. આપણે ધારો કે 2 તેરી 6 કરીશું તો 6 લખીશું જ, પણ નિશાની ક્યાં આવશે? તો નિશાની એની પણ ધન જ આવશે. કે ગુણાકારમાં નિશાની બંનેની જો ગુણાકાર હોય તો નીકળી જાય ગુણાકાર ભાગાકારમાં. સમજાય છે? જ્યારે સરવાળા બાદબાકીમાં આપણે સરવાળામાં શું કરતા હતા? માઈનસ માઈનસ થશે પ્લસ, પણ નિશાની મોટા ને એટલે માઈનસની નિશાની આવે. પરંતુ અહીંયા ખાસ યાદ રાખવાનું કે બે ધન સંખ્યાઓનો ગુણાકાર તમને ધન આપશે અને બે ઋણ સંખ્યાનો ગુણાકાર પણ તમને ધન સંખ્યા જ મળશે. તો ઋણ ક્યારે મળે આપણને ગુણાકારમાં? તો પેલી સંખ્યા ધન હોય અને એક સંખ્યા માઈનસ હોય, એ બંનેનો ગુણાકાર કરશો તો તમને શું મળશે? તો ઋણ ગુણાકાર, ઋણ જવાબ મળશે. એવી જ રીતના બીજી પોસિબિલિટી કે જો ઋણ સંખ્યા પહેલા હશે અને પછી ધન સંખ્યા હશે, પ્લસ માઈનસ તો માઈનસ પ્લસ, જેમ આગળ પાછળ ગમે બેમાંથી એક ઋણ હશે તો તમારો જવાબ છે એ કેવો આવશે? ઋણ આવશે. કેવો આવશે? ઋણ આવશે. તમારે શોર્ટકટ યાદ રાખવું હોય તેમ યાદ રાખવાનું કે જો બંનેની નિશાની સમાન નિશાની તો જવાબની નિશાની શું આવશે? ધન આવશે. અને જો કોઈ પણ એકની અથવા તો વિરુદ્ધ નિશાની હશે, વિરોધી નિશાની હોય તો જવાબ ઋણ આવશે. એટલે કે ઋણ આવશે. જો પ્લસ પ્લસ બંને નિશાની સમાન તો પ્લસમાં જવાબ આવશે. બંને નિશાની સમાન ઋણ હશે તો એ પ્લસમાં જવાબ આવશે. પરંતુ એક બંને નિશાની છે અલગ અલગ મતલબ કે એક ધન ને ઋણ બે નિશાની છે આપણી પાસે અલગ અલગ, એટલે એક ધન ને ઋણ હશે મતલબ આગળ વાળો ઋણ હોય, પાછળ પદ હોય ઈ ઋણ હોય. બે પદમાં એક ધન ને ઋણ એમ વિરોધી સંજ્ઞાઓ હશે તો એનો જવાબ છે તમને ઋણમાં જ આવશે. કેમ કે જો બે ઋણ થશે તો ઋણ નીકળી જશે, પરંતુ એક ઋણ હશે તો પ્લસ માઈનસ માઈનસ જ કરશે. સમજાય છે? મતલબ સમાન નિશાની તો ધન, એટલું યાદ રાખવાનું સમાન નિશાની તો ધન, અલગ અલગ નિશાની પ્લસ માઈનસ તો માઈનસ પ્લસ હશે તો માઈનસ છે તમારી નિશાની આવશે. એટલું બેઝિક છે તમારે યાદ રાખવાનું છે. ચલો અહીંયા ધ્યાન રાખીએ, જોતા જઈએ. 3 ગુણ્યા માઈનસ 1, 3 જો કાંઈ વખત કેવા છે અહીંયા પોઝિટિવ હોય તો આપણે કીધું એક બંનેની નિશાની વિરુદ્ધ તો કેવી નિશાની આવશે? માઈનસની. નિશાનીઓનું ગુણાકારમાં ખાસ મહત્વ છે. પ્લસ માઈનસ કીધું તમે, પ્લસ ને માઈનસ તો નિશાની કેવી આવશે? જવાબની
માઈનસ આવશે એટલા માટે માઈનસ મૂકી દીધું કરવાનું ગુણાકાર 3 એકા 3 તો -3 છે એનો જવાબ આવે સમજાઈ ગયું શું કરવું એ 3 છે પોઝિટિવ છે ને 1 છે ઋણ છે પ્લસ માઈનસ માઈનસ 3 એકા 3 પહેલા નિશાની મૂકી દેવાની અને પછી તમારે છે ગુણાકાર કરી નાખો તો ગુણાકાર કરી પછી નિશાની મૂકી શકો પરંતુ નિશાનીનું ખાસ મહત્વ ધ્યાન રાખવાનું એવો જ દાખલો બીજો છે કે કયો દાખલો છે -1 * 225 225 ધન છે પ્લસ માઈનસ 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 225 છે એનો જવાબ આવશે એટલે તમારે જાતે કરવાનો છે આવી રીતના ત્રીજો દાખલો જાતે કરો જાતે નહીં તો જ્ઞાન તમારે રકમ લખીને નીચે જવાબ લખવાનો છે ત્રીજો દાખલો -21 * -30 નિશાની કેવી છે બંનેની સમાન તો શું આવશે પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ બંને નિશાની એક સરખી તો પ્લસ અથવા તો બંને નિશાની માઈનસ માઈનસ તો પ્લસ છે યાદ રાખો તે 21 તેરી 63 અને એક શૂન્ય લાગે નો ખબર પડતી તો 21 તેરી ગુણાકાર કરવાના 3 3 6 63 આવશે સોરી 30 છે ને એટલે એક શૂન્ય લાગી દે 630 21 * 30 છે સાઈડમાં કરી નાખવાનું 21 * 3 માં નાખવાનું પ્લસ 0 લગાડી દેવાનું એટલે 21 તરીકે ના થાય ઘડિયા આવતો 63 થાય ના શૂન્ય ની પાછળ લગાડી દેવાનું નિશાની કેમ બનાવી તો બંને માઈનસ માઈનસ પ્લસ નિશાની સમાન તો પ્લસ ની નિશાની ડી દાખલો છે તમારે જાતે કરવાનો છે ને માઈનસ માઈનસ વાળા બે પદ છે એનો જવાબ પણ પોઝિટિવ માં આવશે ગુણાકાર કરીને તમારે જાતે જવાબ લખી નાખવાનો છે ત્યાર ત્રીજો દાખલો ત્રણ પદ આપ્યા છે -15 * 0 * એના -18 તો તમારે શું કરવાનું જૂથ બનાવવાનું કોઈ પણ બે નું ગુણાકાર કરવાનો પછી એનો જે જવાબ આવે એનો છેલ્લા સાથે ગુણાકાર કરી દેવાનો -15 * 0 કરો -15 * 0 એટલે શું થશે શૂન્ય શૂન્ય ગુણાકાર કેમ કોઈ પણ ગુણાકાર શૂન્ય સાથે થાય એટલે શૂન્ય કરી દે શૂન્ય એટલો હીરો છે કે કોઈ પણ સામે વિલન આવે તો બધાને પાડી દે મહાવરે આવે છે એટલે જો -15 છે એનો ગુણ્યા 0 કરો તો 0 એટલે કે 0 એટલે હીરો એમ યાદ રાખો એટલે હીરો નો જ વિજય થાય એટલે 0 નો જ વિજય થાય એટલે 0 આવશે એના ગુણ્યા પાછા -18 કરવાના છે હવે ખબર છે કે -15 * 0 એટલે 0 તો 0 નો ગુણાકાર -18 સાથે તો કોઈ પણ નો ગુણાકાર 0 સાથે થાય એટલે પદ શું કરી દે 0 કરી દે સમજાઈ ગયું તો આનો જવાબ તો શૂન્ય જ આવશે ઈ પછી f દાખલો જોઈએ -12 * -11 * 10 નિશાની સમાન વાળાનું જૂથ બનાવી નાખવાનું અને એનો ત્રીજા સાથે ગુણાકાર કરી દેવાનો -12 * -11 માઈનસ માઈનસ શું આવશે પહેલા તો પોઝિટિવ આવશે કોઈ પણ આન્સર આવશે કેવો આવશે પોઝિટિવ માઈનસ માઈનસ પ્લસ બંને નિશાની માઈનસ એટલે પ્લસ આવશે નીકળી જાય માઈનસ માઈનસ 12 * 11 કરો ગુણાકાર 12 * 11 કેટલા થાય 132 થશે બે નો છે એટલે શૂન્ય મૂક્યું 1 2 2 1 1 2 1 1 2 3 1 132 આનો જવાબ આવે એનો ગુણાકાર 10 સાથે કરો તો પ્લસ નો ગુણાકાર પ્લસ આ પ્લસ છે પ્લસ 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 132 ના શૂન્ય લગાડી દો એટલે એનો ગુણાકાર સમજાઈ ગયું આ બેનો જવાબ છે 132 આવે છે પોઝિટિવ એનો ગુણાકાર પોઝિટિવ 10 સાથે એટલે આને ડાયરેક્ટ કોઈ પણ નો ગુણાકાર 10 છે એટલે એનું મીંડું એ પાછું લગાડી દેવાનું પૂરું જી દાખલો છે તમારે જાતે કરવાનો છે એવું લખી નાખતા જાતે તમારે જાતે સંખ્યા લખીને નીચે આના જેવો છે એટલે માટે તમારે કરવાનો છે ત્યારબાદ f -18 નો ગુણાકાર -5 * -4 કોઈ પણ જૂથ બનાવી નાખો આનો બેનું જૂથ બનાવી નાખો તો આનો બેનું જૂથ બનાવી નાખો એમ જૂથ સાથે કરજો તો પહેલા આપણે શું કરીશું તો આ બેનું જૂથ બનાવી નાખીએ પહેલા બેનો ગુણાકાર કરીએ માઈનસ માઈનસ જે આવશે એ શેમાં આવશે પોઝિટિવ માં આવશે પોઝિટિવ 18 * 90 90 થશે મતલબ આ બેનો જવાબ પ્લસ 90 થશે ગુણ્યા એનો ક્યાં કોની સાથે કરવાનો 4 સાથે -4 હવે જો એક ધન ને એક ઋણ મતલબ કે શું આવશે ઋણ એક ધન ને એક ઋણ હશે તો ઋણ નિશાની આવશે પ્લસ માઈનસ માઈનસ 9 ચોક 36 અને એક શૂન્ય લગાડી દેવાનો એટલે આનો જવાબ શું આવે -36 આવશે ખૂબ જ સહેલા દાખલા છે ત્રણ સંખ્યા હોય એટલે કોઈ પણ બે નું જૂથ બનાવી નાખવાનું અને ત્રીજા સાથે કરી દેવાનું ચાર સંખ્યા હોય તો બે નું જૂથ બે બનાવી નાખવાનું પછી બે ના આન્સર નું પાછું કરી નાખવાનું જો અહીંયા આવે છે ચાર સંખ્યાઓનું ઉદાહરણ -1 * -2 * -3 * 4 તો આપણે જૂથ બનાવી નાખીએ આ બે નું જૂથ આ બે
બેનું જૂથ બંનેના આન્સર મેળવે માઈનસ માઈનસ પ્લસ નિશાની વાળો જવાબ આવશે 1 2 2 આવશે 1 ગુણ્યા 2 એટલે 2 જ આવશે ગુણ્યા આ બેનો કરીએ માઈનસ ના 4 છે નેગેટિવ નથી પ્લસ છે માઈનસ પ્લસ માઈનસ વાળો જવાબ આવશે નિશાની વિરુદ્ધ તો માઈનસ પ્લસ છે તો માઈનસ પ્લસ તો માઈનસ નિશાની આવે માઈનસ 3 ગુણ્યા 4 તો 12 માઈનસ 12 એનો જવાબ આવ્યો આનો પ્લસ 2 આનો માઈનસ 12 હવે જો પ્લસ અને માઈનસ નો ગુણાકાર કેવો જવાબ આવે માઈનસ કેમ વિરોધી છે પ્લસ માઈનસ નો જવાબ માઈનસ નિશાની સમાન હોય તો જ ધન આવશે પછી પ્લસ હોય કે માઈનસ બંને પદની નિશાની સમાન હોય તો જ ધન આવે એક પદની અલગ હશે તો તમારે ઋણ આવશે જો અહીંયા એક પદની અલગ એટલે અહીંયા એક પ્લસ છે ને એક માઈનસ છે બંને વિરોધી છે વિરોધી એટલે માઈનસ પ્લસ માઈનસ માઈનસ બાદુ 24 માઈનસ 24 છે આનો જવાબ આવે સમજાઈ ગયું શું કર્યું એ ચલો નેક્સ્ટ જે દાખલો અહીંયા પણ આની જેમ જ છે તો બે બેના જૂથ બનાવી નાખીએ આ બેને પહેલા ગુણાકાર કરી આ બેને કરીશું પછી બેના જવાબ નો પાછો બંને સાથે ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 3 6 18 18 નો જવાબ ગુણ્યા આ બેનો માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા 1 તો 2 પ્લસ 18 પ્લસ 2 નો ગુણાકાર પ્લસ પ્લસ નિશાની સમાન તો પ્લસ માં જવાબ આવશે 18 36 પ્લસ 36 જવાબ આવશે અહીંયા સાથે છે આપણો સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 છે પૂર્ણ થાય છે જે દાખલા મેં તમને કીધા છે B D G આ ત્રણ દાખલા છે એ તમારે જાતે કરવાના છે બાકીના 7 દાખલા મેં કરાવ્યા છે અહીં ત્રણ દાખલા છે અને ઉપરના દાખલા જેવા થશે આ છે જેવો છે આ જેવો આ છે અને જે દાખલો મોસ્ટલી લગભગ આના જેવો છે તો તમારે જાતે કરવાના છે અને સાચા જવાબ લાવવાના છે સમજાઈ ગયું કઈ રીતે એટલું શોર્ટકટમાં યાદ રાખવાનું છે કે બંને કોઈ પણ ગુણાકાર બે સંખ્યા લો છો બે સંખ્યા વચ્ચે તમે ગુણાકાર કરો છો ભલે ચાર સંખ્યા કોઈ પણ જૂથ બનાવીને બે બે સંખ્યામાં કરશો અહીંયા ચાર સંખ્યા હતી પણ પહેલા આપણે બે બેના જૂથ બનાવીને એક સંખ્યા કરી નાખી એટલે કોઈ બેનો પહેલા ગુણાકાર કરશો પછી એનો જવાબ લાવવાનો કરશો બીજા સાથે તો એ જૂથમાં જો બંનેની સંખ્યા નિશાનીઓ છે સમાન એટલે પ્લસ પ્લસ અથવા માઈનસ માઈનસ સમાન હશે તો એનો 100% એનો જવાબ છે શું આવશે પ્લસ જ આવશે પરંતુ એક પ્લસ ને એક માઈનસ અથવા પ્લસ નિશાની અલગ અલગ હશે એકની ધન ને એકની ઋણ તો એનો જવાબ છે એ ઋણમાં જ આવશે સમજાય છે એટલું તમને જોતા ખબર પડી જવી જોઈએ કે અહીંયા એક પ્લસ ને માઈનસ છે તો જો માઈનસ માં આવશે એટલે નિશાની વિરુદ્ધ માઈનસ નિશાની સમાન પ્લસ સમજાય છે સમાન નિશાની તો પ્લસ વિરુદ્ધ નિશાની તો માઈનસ એટલું યાદ રાખો તો પણ ઇનફ છે તમારા માટે અહીંયા સાથે આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે વ્યવસ્થિત તમારે બાકીના 3 દાખલા એડ કરીને 10 દાખલા વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાં લખવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર 2 હવે જોઈએ પ્રશ્ન નંબર 2 કે નીચેના ચકાસો એવો શબ્દ આવે એટલે તમારે ડાબા બરાબર જવાબ કરવાનું હોય મસ્તી ચકાસવાનું કે એટલે તમારે બરાબરની નિશાની આપી હોય કોઈ પણ નામનું સૂત્ર વચ્ચે બરાબરની નિશાની આવી હોય એની ડાબી બાજુનું પદ છે એનો જવાબ મેળવવાનો હોય અને જમણી બાજુ પદ હોય એનો જવાબ મેળવવાનો હોય કે શું તમારે ચકાસણી દરમિયાન બંનેના જવાબ સમાન આવે છે તો તમે બરાબર મૂકી શકો મતલબ એ સૂત્રને છે તમારે ચકાસવાનું છે કે સાચું છે કે નહીં તમારે એના માટે શું કરવાનું તો ડાબા બરાબર જવાબ છે કરવાનું હોય છે ડાબાની એક બાજુ ગણતરી કરવાની પછી છે જબાની કરવાની જો બંનેના સમાન આવે તો ડાબા બરાબર જબા લખવાનું અને આપણી ચકાસણી છે સાચી પડે છે બરાબરની નિશાની ક્યારે આ બાજુનું સૂત્ર છે આનો જવાબ ને આનો જવાબ સમાન હોય તો જ બરાબરની નિશાની હોય તો અહીંયા બરાબરની નિશાની મૂકેલી છે એ આપણે ચકાસવાની કીધી છે ચકાસો કે સાચું છે કે નહીં બંને બાજુનો પ્રશ્ન જવાબ સાચો આવે છે કે નહીં ચકાસવાનું કે એટલે પેલું સ્ટેપ યાદ રાખવાનું ડાબા અને જબા કરવાનું હોય સમજાય છે અહીંયા જો તમે સૂત્ર જો તો તમને ખબર પડી જાય કે 18 કૌંસમાં 7 ગુણ્યા -3 છે સરવાળામાં તો એને પહેલા શું કર્યું આની સાથે આનો 18 નો ગુણાકાર કર્યો અને પછી આની સાથે કર્યો મતલબ કે કોના જેવું છે તો વિભાજનના ગુણધર્મ જેવું લાગે છે a કૌંસમાં b + c બરાબર ab + ac એના જેવું છે ને તો વિભાજનના ગુણધર્મના સૂત્રો છે તો આપણે ચકાસવાનું છે કે બરાબર જવાબ થાય છે કે નહીં એ આપણે થિયરીમાં પણ એકવાર એવું કરી જોઈએ તો વિભાજનના ગુણધર્મની થિયરી પર જોઈ લેજો તો એટલા માટે છે આ પહેલો દાખલો છે તમારે જાતે કરવાનો છે એના જેવો બીજો દાખલો છે એ કરાવું છું પહેલો દાખલો છે હેલો છે
તો નિશાનીમાં બીજા દાખલામાં માઈનસ છે એટલે બીજો દાખલો હું કરાવું છું એવી જ રીતે તમારે કેવો દાખલો કરવાનો છે જેની હું હિન્ટ પછી આપી દઈશ જોઈએ બીજો દાખલો કે ચકાસવાનું કીધું છે બે રકમ આપી છે આપણે આ પહેલી રકમ છે બીજી રકમ તો હું બીજો દાખલો છે તમને અત્યારે કરાવું છું બરાબરની નિશાની અહીંયા છે તો બરાબરની નિશાની ડાબી બાજુ પર ડાબું પદ કહેવાય અને આ બાજુ જમણું પદ કહેવાય તો ડાબા બરાબર કયું પદ છે પેલા લખી નાખવાનું ડાબી બાજુ કયું પદ છે તો -21 ગુણ્યા કૌંસમાં -4 પ્લસ -6 આટલું પદ છે એ ડાબું પદ છે તો ડાબું પદ બરાબર આટલું લખી શકીએ એનો ઉકેલ મેળવીએ ડાબા પદનો -21 ને એમ લેવા દઈએ પેલા કૌંસનો વહીવટ બતાવીએ કૌંસમાં જુઓ -4 પ્લસ માઈનસ ગુણાકારમાં છે પ્લસ માઈનસ માઈનસ જવાબ આવશે -6 હવે -21 પેલા આ જે કૌંસ છે ને પેલા ક્લિયર કરી દઈએ હવે શું કરવાનું છે માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે હવે એ સરવાળા બદલાવીને આવી ગયું પાછું હવે ગુણાકારમાં છે ને અહીંયા ગુણાકારમાં તો આ બંને પદ એટલે પ્લસ માઈનસ માઈનસ થઈ ગયું હવે જો -4 ને -6 માઈનસ માઈનસ થશે સરવાળો પણ નિશાની મોટાની 6 ને 4 10 થશે નિશાની મોટાની એટલે 6 ની નિશાની કેવી છે ઋણ તો -10 સમજાણું શું કર્યું તે કે પ્લસ માઈનસ છે ગુણાકારમાં છે એટલે પ્લસ માઈનસ -6 થઈ ગયા હવે આ બંને સરવાળો બદલાવી જે થતું હોય એ કરવાનું -4 ને -6 તો કેટલા થાય -10 થશે સરવાળો માઈનસ માઈનસ નિશાની મોટાની એટલે 6 ની નિશાની ઋણ હવે શું છે અહીંયા ગુણાકાર કરવાનો છે બે સમાન સંખ્યા બે ની નિશાની સમાન તો જવાબ શેમાં આવશે ધનમાં આવશે માઈનસ માઈનસ પ્લસ અને ગુણાકારમાં છે માઈનસ માઈનસ તો કેવું આવશે ધન બસ 21 ગુણ્યા 10 તો 21 દાન 210 21 લખવાનું એક શૂન્ય લગાડી દેવાનું મતલબ ડાબા બરાબર કેટલો જવાબ આવે છે 210 હવે જવાબ બરાબર જોઈએ જવાબ બરાબર કેવું પદ છે જે પદ આવતો એ લખી નાખવાનું એટલું પદ છે જવાબમાં લખી નાખો પહેલા તો -21 ગુણ્યા -4 એનું સરવાળો કોની સાથે કરવાનો છે તો -21 ગુણ્યા -6 નો જે જવાબ આવે એની સાથે એનો સરવાળો કરવાનો છે આ કૌંસનો વહીવટ બતાવીએ જો અહીંયા માઈનસ ને માઈનસ બંને પદ છે ને આપણે ગુણાકાર વડે છે તો ગુણાકાર નિયમમાં તમને આવડવું જોઈએ માઈનસ માઈનસ પ્લસ થશે 21 ચોક કેટલો થશે 84 થશે કેટલા થશે 84 પણ કેવા પ્લસ કેમ કે બે ગુણાકારની નિશાની છે ગુણાકારમાં શું હોય બંને નિશાની સમાન તો ધનની નિશાની ઋણ ભલે હોય માઈનસ માઈનસ પ્લસ જ આવશે 21 48 કરી નાખ્યું આનો આપણે સરવાળો આ પ્લસ ની નિશાની પ્લસ અહીંયા જો માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે 21 6 ને 124 કેટલો થશે 21 ન આવડે તો ગુણાકાર કરવાનો 21 6 1 6 6 2 126 થશે જવાબ હવે જો i પોઝિટિવ બતાવવાની જરૂર છે નહીં પોઝિટિવ આપણે બતાવતા લખો ન લખો બંને પોઝિટિવ જ છે આ પોઝિટિવ 84 પ્લસ એનો સરવાળો 126 સાથે આનો 84 અને 126 આવ્યો સમજાઈ ગયું નિશાન સાથે લખો એક બેનો શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો 126 ને 84 કેટલો થાય 126 ને વત્તા 84 જવાબ સરવાળો કરી નાખો રફતામાં કરી નાખો મને જ્યારે 6 4 10 નો 0 10 ને 11 અને 1 ને 2 પ્લસ 210 સમજાયું શું કર્યું એ મતલબ કે જો ડાબા બરાબર 210 આવતું હતું અને જવાબ બરાબર પણ 210 આવે છે કે નહીં તો લખી નાખવાનું છેલ્લે કે ડાબા બરાબર જવાબ
સમજાય છે? એટલે આપણે ચકાસીશું તો બધું સાચું છે. ડાબાનો જેટલો ઉકેલ આવે છે એટલો જ જમણી બાજુનો પણ એટલો જ આવે છે. 210 210. અહીંયા પણ એમ જ છે. ચલો હિન્ટ આપી દો. 7 અહીંયા જો પ્લસ માઈનસ ગુણાકારમાં -3. હવે એ સરળ બાજુ કે 7 માંથી 3 જાય બાદબાકી નિશાની છે એટલે 4 વધશે. 18 72 પ્લસ 72 આ બાજુ જો હશે તો આ બાજુનો ઉકેલ કરશો તો પણ તમે પ્લસ 72 જ જવાબ આવશે. એ તમારે આ રીતે કરવાનું છે. પછી ડાબો બરાબર જવાબ લખી નાખવાનો. સમજાઈ ગયું? આના જેવો છે એવો પહેલો દાખલો છે. તો પહેલો દાખલો તમારે જાતે કરવાનો છે. બીજો દાખલો મેં કરાવ્યો છે. જે ડાબો બરાબર જવાબ થાય છે તો આપણે ચકાસી લીધું. અહીંયા સાથે આપણો સ્વાધ્યાય 1.3 નો ક્વેશ્ચન નંબર 1 અને 2 પૂર્ણ થાય છે. વ્યવસ્થિત જે તમે જાતે કરવાનું કીધા છે એ પણ તમારે પાકેટમાં જાતે કરીને પછી મેં કરાવ્યો એ કરી વ્યવસ્થિત લાઈન ટુ લાઈન તમારા દાખલાનો ક્રમ હોવો જોઈએ અને એ પ્રમાણે મેં ગણાવ્યો છે. તમે એમાંથી જોઈન કરી નાખવાનું. તમને ગણવાયેલા છે તો રકમમાં પહેલા એને ગણ નાખવાનો, જવાબ જોઈ લેવાનો સાચો છે કે નહીં, પછી બાકી નોટમાં એને લખી નાખવાનો. સમજાય છે? ક્વેશ્ચન નંબર 2 લખો તો પહેલા તમારે પહેલા દાખલો પહેલા અહીંયા જોઈ લેજો આપણો વિડિયો, પછી પહેલા દાખલો છે તમારે જાતે લખવાનો, પછી અથવા એમ પણ કરી શકો બીજો દાખલો લખી નાખજો અને નીચે ક્રમ મારી પાછળ ક્રમનો આડાવડો થઈ જવો જોઈએ નહીં. પહેલો દાખલો પછી કરી નાખજો પણ કરી નાખજો. એટલે બાકી નોટમાં તમારે ક્વેશ્ચન નંબર 1 અને 2 છે એ પૂર્ણ હોવું જોઈએ. હવે આગળ નેક્સ્ટમાં વિડિયોમાં ક્વેશ્ચન નંબર 3 જોઈશું. અસ્તુ.